બચ્ચા પાર્ટી બધી મજામાં છે ને? આતુરતાથી 10મા ધોરણના રિઝલ્ટની લાસ્ટ જોવાઈ રહી છે અને એમાં ધીમે 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 ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, બાયોલોજીની સાથે દિવસો સરસ મજાના પસાર થઈ રહ્યા છે. હે ને? મજા આવે છે તમને ભણવાની, અમને ભણાવવાની. જે છેલ્લે જોયું એને થોડુંક યાદ કરી લઈએ ફરીથી પાછું. અગત્યનો પોઈન્ટ હતો આપણી પાસે ત્રુટિનો. યાદ હોય ત્રુટિ, ઇંગ્લિશમાં એને એરર કહીએ છીએ. માપન કરીએ તો ભૂલ થાય અને માપન કરીએ તો અચોકસાઈ હોય. ભૂલ અને અચોકસાઈ બે અલગ વસ્તુ છે, એનો તફાવત પણ છે. આપણે હાલમાં ત્રુટિ એટલે એરર ને એરરનો મતલબ વ્યાખ્યા છે ભૌતિક રાશિના માપનમાં રહેલી અચોકસાઈને ત્રુટિ કહે છે. આની સાથે બીજા બે શબ્દો છે, ચોકસાઈ અને સચોટતા. કોઈ રાશિનું મૂલ્ય તેના સાચા મૂલ્યની કેટલું નજીક છે તેને તેની ચોકસાઈ કહીએ છે. ઉદાહરણ આપીને સમજાયું છે, ના ખબર પડે તો જોઈ લેવાય. સચોટતા, કોઈ રાશિનું મૂલ્ય કેટલા વિભેદન સુધી કરવાનું, વિભેદન એટલે દશાંશના પછી કેટલા ડિજિટ સુધી, સંખ્યા સુધી, તો એને એની સચોટતા કહે છે. એના પછી છે વ્યવસ્થિત ત્રુટિ. રાઈટ. હવે આ ત્રુટિના બે પ્રકાર, વ્યવસ્થિત અને આકસ્મિક. વ્યવસ્થિત ત્રુટિમાં 3 ભાગ પાડ્યા: સાધનની ત્રુટિ, પ્રયોગ પદ્ધતિ અને વ્યક્તિગત. લાસ્ટ ટાઈમ આ બધું ડિટેલમાં સમજાવ્યું છે, ફરીથી રિવાઇઝ કરી લેવાનું થોડું ઘણું. આકસ્મિક ત્રુટિ, અચાનક બહારના પરિબળ અસર થાય એની પરને કારણે જે ત્રુટિ ઉદ્ભવે એને આકસ્મિક ત્રુટિ કહેવાય. આની ત્રુટિ દૂર કરવા સાધન સારી ગુણવત્તા વાળું વાપરવાનું, પ્રયોગ પદ્ધતિ નિશ્ચિત ચોક્કસ સારી રાખવાની, વ્યક્તિગત ખામી હોય તો દૂર કરી દેવાની. એના પછી છેલ્લી વાત, આકસ્મિક ત્રુટિ ઘટાડવા માટે વારંવાર એકના એક અવલોકન લીધા કરવાના. એના પછી બીજો એક નાનો સરખો પોઈન્ટ છે જેની અંદર છે લઘુત્તમ માપ શક્તિને કારણે ત્રુટિ. લઘુત્તમ માપ ત્રુટિ ઘણા બધા દાખલામાં આવશે ત્યારે ત્રુટિ તમારી જાતે લખવાની આવશે, તો તે વખતે લઘુત્તમ માપ તમને ખબર હોવું જોઈએ. આગળ લખ્યું તો આપણે, જો હું મીટર પટ્ટીનો યુઝ કરું છું તો નાનામાં નાનું માપ જે સેન્ટીમીટરમાં માપી શકાય તે લખું છું 0.1 સેન્ટીમીટર. વર્નિયર કેલિપર્સ, રાઈટ, એની મદદથી 0.01 સેન્ટીમીટર. એના પછી સ્ફેરોમીટર, બીજું નામ માઇક્રોમીટર સ્ક્રૂ. આ બંનેની મદદથી 0.001 સેન્ટીમીટર. આવું માપ માપી શકાય. તો ભૂલ પણ એટલી જ હોય વાલાઓ. આમાં ભૂલની સંભાવના 0.1 ની જ હોય, આમાં ભૂલની સંભાવના અને આમાં ભૂલની સંભાવના. નાનામાં નાનું જે ગણો એટલી જ સંભાવના એની અંદર હોય. ધારો કે મારી પાસે કોઈક સંખ્યા હું ગણી રહ્યો છું અને 5 ના ગાળામાં આવે છે. 5 પહેલા 0 છે, પછી 5, પછી 10, પછી 15, તો ભૂલ 5 ની જ હોય. સમજાય છે? ધારો કે હું મીટર પટ્ટીથી માપન કરું છું, વચ્ચે સેન્ટીમીટરની વચ્ચે 10 કાપા છે જેને મિલીમીટર કીધું, તો ભૂલ મિલીમીટરના જ ક્રમની હોય. એનાથી વધારે મોટી ભૂલ ના જ હોઈ શકે એવું કહેવા માંગીએ છીએ. એટલે મીટર પટ્ટીથી માપન આટલી ભૂલ, વર્નિયરથી માપન આટલી ભૂલ, સ્પેરોમીટરથી માપન આટલી ભૂલ. આનાથી મોટી ભૂલ હોવાની સંભાવના નથી હોતી. આને કહેવામાં આવે છે લઘુત્તમ માપને કારણે ઉદ્ભવતી ત્રુટિ. હવે એક એક્ઝામ્પલ આપો. ધારો કે હું સાદી સ્કેલથી આ પેનની લંબાઈ માપું છું. હવે લંબાઈ માપું તો મને 10.0 મળે, 10.2 મળે, 10.4 મળે, આવું જ મળે. પણ ક્યારે આ ભૂલ પાછળ 3, 4, 5 ડિજિટ હોય એવું ના બને. 10 ના 11 ના થઈ જાય, 10 ના 9 ના થઈ જાય. સમજાય છે? કહેવાનો મતલબ સેન્ટીમીટરની ભૂલ ના હોય, ભૂલ આ નાની હોય, મિલીમીટર, એક કાપાની ભૂલ હોય. આ એનથી નાનું છે, આ એનથી નાનું છે. કરેક્ટ? ખાલી સમજવાની વાત છે. દાખલામાં આ વસ્તુ ઉપયોગમાં આવશે એટલે તે વખતે પાછું ફરીથી યાદ કરાવીશ કે પેલો ટોપિક યાદ કરીએ. કરેક્ટ? હજુ આગળ વધીએ છીએ નવા ટોપિકની સાથે જેના ઉપરથી પુષ્કળ દાખલા ભૂતકાળમાં પૂછાઈ ગયેલા છે. એટલે અગત્યનો ટોપિક હવે પછીનો છે, એ ધ્યાનથી સમજવો. આજે ને આજે જ મોડે કરીને લખશો તો દાખલા આવડવા જ માંડશે. રાઈટ? આપણી ટેક્સ્ટબુકનો ટોપિક નંબર 2.6.1 આ છે.
આમાં ત્રુટીને અંદાજિત રીતે દર્શાવવાની એક પદ્ધતિ છે, જેમ તમે તમારા માર્ક્સને દર્શાવો છો, સીધે સીધા માર્ક્સ કહી દો. બીજું, આનાથી આટલા ટકા વધારે છે એવું કહો. તમારું 10મા ધોરણનું રિઝલ્ટ આવે છે, એની અંદર PR લખેલા હોય છે, પર્સન્ટેજ રેન્ક. શું છે ખબર છે તમને? સમજાવીશ, પૂછજો મને ક્યારે. તો PR રેન્ક હોય, એની અંદર PR રેન્ક વધારે હોય ને રિયલ ટકા ઓછા હોય, આવું કેમ એ પણ સમજાવીશ. કેવી રીતે ગણતરી થાય તમારી માર્કશીટમાં પાછળની બાજુએ લખીને આપેલું છે, જોજો બરાબર, ચેક કરજો. તો આ બધું જે છે એને દર્શાવવાની રીત છે. એવું ત્રુટીને દર્શાવવાની 3 રીત છે: નિરપેક્ષ, સાપેક્ષ અને પ્રતિશત. એબ્સોલ્યુટ એરર, રિલેટિવ એરર અને પર્સન્ટેજ એરર. કેટલી વાર નહીં કહેતા મારે કેટલા ટકા, તમારે જે કરવું હોય કરો. આ જે ટકા એવું બોલો છો ને એ આ પ્રતિશત ત્રુટી છે. સમજાયું? પ્રતિશત ત્રુટી છે. તો આની જરૂર ક્યાં પડશે એ પ્રશ્નના જવાબને આપણે સમજાવવાની કોશિશ કરીએ છીએ. સૌથી પહેલા આપણી પાસે કોઈ ભૌતિક રાશિ એનું માપન કરવામાં આવે છે. આ માપનમાં કયા કયા અવલોકન હોઈ શકે? તો તેના અવલોકન A1, A2 અપ ટુ AN છે. હવે જ્યારે હું આ સમજાવવા જઈ રહ્યો છું ત્યારે મારી પાસે એનું સાચું મૂલ્ય નથી. તો કોઈ પણનું સાચું મૂલ્ય ના હોય ત્યારે શું કરવું જોઈએ? તો કે તે ભૌતિક રાશિનું સરેરાશ લેવું જોઈએ. હજુ આમાંથી ત્રણેયમાંથી કોઈની સમજૂતી નથી આપી હો મેં. સૌથી પહેલા મારી પાસે સાચું મૂલ્ય નથી તો હું શું કરીશ? તો કે એનું સરેરાશ લઈશ. તો અહીંયા લખું છું અવલોકનનું સરેરાશ. હવે સરેરાશ કેવી રીતે લખીએ છીએ આપણે? તો લખીએ છીએ A મીન. આ મીન અંગ્રેજી શબ્દ છે, ગુજરાતી શબ્દ છે સરેરાશ. સરેરાશ શોધતા તો આવડે ને, અંક ગણિત. શું કરવાનું મિત્રો? બધા જ અવલોકન અંશમાં, એનો મતલબ A1 પ્લસ A2 પ્લસ અપ ટુ AN ના છેદમાં. તો આ થઈ ગયું સરેરાશ. હવે આ જ સૂત્રને તમે બીજી રીતે લખી શકો એમ છો. મીન આ નાનું લખીએ છીએ, જોયું તમે, અને અહીંયા લખીએ છીએ મીન. આવી રીતે સાથે નહીં લખી દો. ઇઝ ઇક્વલ ટુ, આ સૂત્રને બીજી રીતે પણ લખાય, સમેશન AI I is equal to 1 to n divided by n. આ સિમ્બોલ થી પરિચિત છો બધા? સરવાળા માટે વપરાય, સમેશન વંચાય. તમે કદાચ એને સિગ્મા વાંચતા હશો. આખો સિમ્બોલ કેવી રીતે વાંચીશ? સમેશન I is equal to 1 to n AI. આ I બરાબર 1 મૂકીશ તો પહેલું પદ, I બરાબર 2 મૂકીશ તો બીજું પદ, I બરાબર આવું n મું પદ અને છેદમાં એની કુલ સંખ્યા. બરાબર? તો જ્યારે ભૌતિક રાશિનું સાચું માપ ના હોય તો તે વખતે તમારે આ સરેરાશ મૂલ્યને સાચા મૂલ્ય તરીકે લેવામાં આવે છે. તો એની પણ નોંધ કરી લઈએ. જ્યારે ભૌતિક રાશિનું સાચું મૂલ્ય ન જાણતા હોઈએ તો સરેરાશ મૂલ્યને સાચા મૂલ્ય તરીકે લઈ શકાય. હવે આવે છે નિરપેક્ષ ત્રુટિની વ્યાખ્યા. શું છે તે સમજીએ. હવે તમે આ બધા અવલોકન જોયા હશે, એમાંથી આ સરેરાશ મેળવો તો આ સરેરાશથી કેટલાક આ મૂલ્યો વધારે પણ હશે, કેટલાક મૂલ્યો ઓછા પણ હશે. તો
તો વધારે અને ઓછા મૂલ્યોની સાથે સંકળાયેલી બાદબાકીને અનુરૂપ ત્રુટીને નિરપેક્ષ ત્રુટી કહેવામાં આવે છે. તો નિરપેક્ષ ત્રુટી એટલે શું? તો એની વ્યાખ્યા આપણે આપી શકીએ છીએ. કોઈ ભૌતિક રાશિના સાચા મૂલ્ય અને વ્યક્તિગત માપેલા મૂલ્યના તફાવત ને મૂલ્યના ધન તફાવત અથવા તો મૂલ્ય માપેલા મૂલ્યના તફાવતના મૂલ્યને અથવા ધન તફાવતને નિરપેક્ષ ત્રુટી કહે છે. હવે મારે દરેક અવલોકનની નિરપેક્ષ ત્રુટી જોઈએ છે, તો શું કરવું જોઈએ? તો મારે અહીંયા લખવું જોઈએ ડેલ્ટા A1. તો મને આ પહેલા અવલોકનની નિરપેક્ષ ત્રુટી મળે. તો એમાં શું કરવાનું? કે કોઈ ભૌતિક રાશિનું સાચું મૂલ્ય અને વ્યક્તિગત માપેલ, આ બધા વ્યક્તિગત માપેલા મૂલ્યો છે. હવે ડેલ્ટા A1, તો અહીંયા તમે લખી શકો A1 માઇનસ A મીન. કેમ A મીન લખ્યું? કારણ કે મારી પાસે સાચું મૂલ્ય નથી, એટલે આ મૂલ્યને જ શેના તરીકે લેવાનું? સાચા મૂલ્ય તરીકે. એવું જ બીજું ડેલ્ટા A2, તો A2 માઇનસ A મીન. બરાબર? તો આવી રીતે તમે લઈ શકો છો. એના પછી આગળ આવા કેટલા પદ લઈ શકાશે આપણાથી? તો કે આવા અહીંયાથી ડેલ્ટા AN ઇઝ ઇક્વલ ટુ AN માઇનસ A મીન. આવું આ બધા જે વધારે ઓછા હશે એમાંથી પ્રમાણે આ પ્લસ માઇનસ આવશે. આ બધાનું અહીંયા મૂલ્ય લેવાનું રહેશે. તો અહીંયા લખી દઈએ, અહીં બધા જ તફાવતને ધન લેવાનો રહેશે. રાઈટ? તો આનો ધન તફાવત, આ નિરપેક્ષ ત્રુટી થઈ ગઈ. હવે હું આગળ બીજો શબ્દ લખું છું, ધ્યાન રાખજો, સરેરાશ નિરપેક્ષ ત્રુટી. સરેરાશ નિરપેક્ષ ત્રુટી. નિરપેક્ષ ત્રુટી અલગ થઈ ગયું, હવે એનું સરેરાશ લઈ રહ્યા છે. તો શું થાય સમજજો. તો મારે લખવું પડશે ડેલ્ટા A મી. બરાબર? તો હું શું કરીશ આની અંદર? તો કે ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા A1 માનાંકમાં લીધું મેં, પ્લસ ડેલ્ટા A2 માનાંકમાં લીધું. આવું ક્યાં સુધી? ડેલ્ટા AN સુધી માનાંકમાં, અને છેદમાં આવશે n. તો આ પ્રમાણે તમને એનો આન્સર મળશે. રાઈટ? હવે આને આ આખાને મારે આવી રીતે લખવો છે તો પણ લખી શકાય. શું થઈ જશે? સમેશન. ક્યાંથી ક્યાં સુધી? તો કે સમેશન I is equal to 1 to n, આની જગ્યાએ ડેલ્ટા AI માનાંક હોલ ડિવાઇડેડ બાય પાછું શું થઈ જશે? તો આ થયું સરેરાશ નિરપેક્ષ ત્રુટી. બરાબર? બીજું છે હવે આના પછી સાપેક્ષ ત્રુટી. શું છે સાપેક્ષ ત્રુટી? તો ગુણોત્તર છે. ગુણોત્તર છે કોઈ ભૌતિક રાશિનું આ સરેરાશ મૂલ્ય છે તે, અને આ જે સરેરાશ નિરપેક્ષ ત્રુટી છે તે, એની સાથેના ગુણોત્તરની વાત કરવાની રહેશે. રાઈટ? જોઈએ
સાપેક્ષ ત્રુટિ સિમ્બોલ છે, આને વાંચીશું ડેલ્ટા, અને આ તો એ છે ડેલ્ટા એ, રાઈટ. તો કોઈ ભૌતિક રાશિના સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા એ મીન, અને બીજું શું લેવાનું તો કે અને ભૌતિક રાશિના સરેરાશ સાચા મૂલ્યના ગુણોત્તરને સાપેક્ષ ત્રુટિ અથવા બીજું નામ છે આંશિક ત્રુટિ કહે છે. સાપેક્ષ ત્રુટિ અથવા બીજું નામ છે આંશિક ત્રુટિ કહે છે. હવે એનું સૂત્ર શું લખે તો કે ડેલ્ટા એ is equal to delta a mean divided by delta a mean એટલે આનો જવાબ divided by a mean a mean. તો આ જવાબ થઈ જશે. સમજવાનું છે આપણા માટે. છેલ્લી ત્રુટિનું નામ છે પ્રતિશત ત્રુટિ. પ્રતિશત બીજું કશું જ નથી. સાપેક્ષ ત્રુટિને ટકામાં દર્શાવવાની છે. એટલે અહીંયા લખી શકીએ પ્રતિશત ત્રુટિ સાપેક્ષ ત્રુટિને પરસેન્ટેજમાં દર્શાવતા. એનો મતલબ ડેલ્ટા એ પરસેન્ટેજ ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા એ મીન divided by a mean. આની સાથે ગુણાકારમાં 100. 10મા ધોરણમાં 8મા ધોરણથી શીખતા આવ્યા છે, 10મા ધોરણમાં બહુ ઉપયોગ કર્યો. ટકામાં દર્શાવવા માટે 100 વડે ગુણો એટલે એને તમે દર્શાવી શકો છો પ્રતિશત ત્રુટિ. આપણા માટે 3 થી 4 વાત અગત્યની. એક તો પહેલા સરેરાશ શોધતા આવડતું હોવું જોઈએ. આ તફાવત લેવાનો ને એ પણ ધન જ લેવાનો. સરવાળો કરીને જેટલી સંખ્યા હોય એના વડે ભાગવાના. સરેરાશ નિરપેક્ષ ત્રુટિ મળે. સાપેક્ષ ત્રુટિ માટે આનો અને આનો ગુણોત્તર લેવાનો. એ જ જે જવાબ મળે એને 100 વડે ગુણી નાખવાનો. હવે આવું કરવાથી ફાયદો શું થયો? કારણ કે આપણે સાયન્સના માણસ છીએ, તરત જ વિચારીશું કે ભાઈ આ બધું શોધ્યું, સમજ્યા, ફાયદો શું થયો? તો ફાયદો આવો કંઈક થયો. તો અહીંયા હું લખી શકું ભૌતિક રાશિના અવલોકનને ભૌતિક રાશિના અવલોકનને કેવી રીતના લખાય? તો અવલોકનને લખાય એ મીન અથવા તો એ મીન પ્લસ ઓર માઇનસ ડેલ્ટા એ મીન. આની સાથે અને લીધું તો આવી રીતે લખાય. પણ હું કોઈ એક જ અવલોકન માટે લખી રહ્યો છું. હું કોઈ એક જ અવલોકન માટે લખી રહ્યો છું. એને એ અવલોકનને એ નામ આપું છું. તો હું અહીંયા લખીશ એ ઇઝ ઇક્વલ ટુ ભૌતિક રાશિનું માપ. ભૌતિક રાશિનું માપ બરાબર એ પ્લસ ઓર માઇનસ ડેલ્ટા. એનો મતલબ કે આ એ ની અંદર ડેલ્ટા એ ઉમેરી શકાય અથવા તો એ ની અંદરથી ડેલ્ટા એને બાદ કરી શકાય. ઉદાહરણ આપીને સમજાવું છું. ધારો કે એ મારી પાસે 2 છે. ધારો કે એવું બોલ્યો હો, બરાબર સાંભળજો. એ લંબાઈ માપું છું, આ કેપ જે 2 સેન્ટીમીટર. સ્કેલથી માપી, શેની મદદથી માપી? સ્કેલથી માપી. એટલે હમણાં જ શીખવાડ્યું. સ્કેલની મદદથી ત્રુટિ હોવાની સંભાવના કેટલી થાય? તો ત્રુટિ હોવાની સંભાવના થાય 0.1. શીખવાડ્યું ને હમણાં. તો આ માપ
આ 0.1 જેટલું વધારે પણ હશે, 0.1 જેટલું ઓછું પણ હશે. તો હું આ માપને બે રીતે લખી શકું. તો અહીંયા નંબર 1 લખી શકું 2 પોઈન્ટ અથવા તો 2 પ્લસ 0.1 2.1, બીજું 2 માઇનસ 0.1 ઇટ ઇઝ ઇક્વલ ટુ 1.5. એટલે આ ભૌતિક રાશિનું માપ આ બેની વચ્ચે છે એવું આપણે કહી શકીએ છીએ. રાઈટ? તો આ થયું ત્રુટિ. હવે આવું તો તમે બહુ વાર ઉપયોગમાં લીધું છે. તમને કોઈક સંખ્યા વસ્તુની રેન્ડમલી મૂકી દીધી છે અને પૂછ્યું છે કે આ સંખ્યા કેટલી હોઈ શકે, તો તમે નથી કહેતા હશે 15 20. શું બોલ્યા? 15 20. કેટલાના ડિફરન્સ સાથે બોલ્યા? 5. રાઈટ? થઈ ગયો ડિફરન્સ? ખ્યાલ આવી ગયો? તો આ જે થઈ એ ત્રુટિ થઈને ત્રુટિને દર્શાવવાની રીત થઈ. ક્લિયર થયું ને? તો હવે આમાં એક માપ જો હું લખું A1, તો A1 ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા એ લખી શકું. A2 ઇઝ ઇક્વલ ટુ લખું તો A માઇનસ ડેલ્ટા એ લખું. તો આ માપ એ કરતા વધારે હશે, જ્યારે આ માપ એ કરતા ઓછું પણ હશે. તો આને તમે બીજી રીતે પણ લખી શકો કે A પ્લસ ડેલ્ટા એ અથવા તો માઇનસ લખવું પડે. A માઇનસ ડેલ્ટા એ લેસ ધેન ઓર ઇક્વલ ટુ A લેસ ધેન ઓર ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા. એનો મતલબ કે આના જેવું માપ મારી પાસે 2 છે, 2 એટલે આ માઇનસ વાળું માપ એટલે 1.9, પ્લસ વાળું માપ એટલે 2.1. 1.9 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2 લેસ ધેન ઓર ઇક્વલ ટુ 2.1. આ બધી માહિતી દાખલામાં આપણને જરૂરી છે. હાલમાં મને 3 સૂત્રો 4 સૂત્રોની આવશ્યકતા છે. એક તો સૌથી પહેલા તમને સરેરાશ શોધતા આવડતું હોવું જોઈએ. આ ડિફરન્સ લઈને ધન ડિફરન્સનો સરેરાશ લેતા આવડતું હોવું જોઈએ. ત્રીજું, તમને આ ભાગાકાર કરતા આવડતું હોવું જોઈએ. અને ચોથું, એને ટકામાં દર્શાવો એટલે તમારી આ થિયરી પૂરી થઈ જાય. એના ઉપરથી હમણાં જ એક દાખલો સરસ મજાનો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ. એટલે આ બધા જ સૂત્રો તમારી પાસે માનસિક રીતે ક્લિયર થઈ જાય. રાઈટ ને? ટેક્સ્ટબુક નું ઉદાહરણ નંબર 2.7 પેજ નંબર 25. જો તમે ટેક્સ્ટબુક વસાવી દીધી છે તો એમાંથી આપણે વાંચી રહ્યા છીએ. પ્રશ્ન લઈ શકો છો, દૂર મૂકેલી હોય તો. બાકી ફિઝિક્સ નું લેક્ચર આવે બધું જોડે લઈને બેસવાનું. આપણે સાદા લોલકના આવર્તકાળનું માપન કરીએ છીએ. હવે આ સાદું લોલક એટલે તમને લાસ્ટ ટાઈમ સમજાવેલું. એક દોરીના છેડે નાનો ગોળો બાંધી દેવાનો, દોલન કરે, એને સાદું લોલક કહેવાય. જેમાં ક્રમિક અવલોકનોના માપ નીચે મુજબ છે. પહેલું માપ છે 2.63, 2.56, 2.42, 2.71 અને 2.80 સેકન્ડ છે. તો અવલોકનોમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ અને પ્રતિશત ત્રુટિની ગણતરી કરવાનું કીધેલું છે. હવે મને સૌથી પહેલા સાચું માપ આપ્યું નથી, તો હું અહીંયા સૌથી પહેલા શોધીશ દોલકનો સરેરાશ આવર્તકાળ. દોલકનો સરેરાશ આવર્તકાળ જેને હું T વડે દર્શાવીશ. હવે અહીંયા મારે સરેરાશ લખવું જરૂરી નથી. તો પહેલું મૂલ્ય હતું આપણી પાસે વાલાઓ તો કે 2.63 પ્લસ બીજું માપ હતું 2.56, ત્રીજું માપ હતું 2.42 પ્લસ એના પછીનું હતું 2.71 પ્લસ એના પછીનું છે 2.80. બાજુમાં સેકન્ડ નામનો એકમ લખ્યો છે, આપણે નહીં લખીએ તો ચાલશે. ભાગાકારમાં 5. કેમ? તો કે કુલ 5 અવલોકન છે માટે ભાગાકારમાં 5. 1 2 3 4 અને 5 ના છેદમાં 5. રાઈટ? એટલે જેટલી સંખ્યા એ બધાનો સરવાળો એટલા વડે ભાગવાનો. માટે T is equal to 13.12 બનાવવાનો સરવાળો કરશો છેદમાં 5. કેલ્ક્યુલેટરનો ઉપયોગ કરી શકાય છે 11 12 સાયન્સમાં, એવું મેં તમને પહેલા પણ કીધું હતું.
સાદું કેલ્ક્યુલેટર નો મતલબ સમજી શકો છો, બતાવી દઉં તમને સાદું કેલ્ક્યુલેટર કેવું હોઈ શકે તે પણ, રાઈટ? સાદું કેલ્ક્યુલેટર કી, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આવું બધું હોય ને સાદું. સાયન્ટિફિક કેલ્ક્યુલેટર અલાઉડ નથી માર્કેટની અંદર. 50, 70, 100, બસ વધારે વધારે 150 મેક્સિમમ આટલી કિંમત વાળું લાવવાનું. એનાથી ઓછું લાવશો સારામાં સારું. કારણ 2-3 છે. સ્કૂલમાં જાઓ, પડી જાય, તૂટી જાય તો બીજું લાવી શકાય. સામટું એક સાથે 300-400 વાળું લઈ આવશો, પડી ગયું, તૂટી ગયું, ક્યાંક મૂકીને આયા, ખોવાઈ ગયું તો પાછું નવું પડશે. એના કરતા 100 વાળા 3, રાઈટ? થયા તો 300 જ. અને જો સાચવ્યું એક જ 100 વાળું તો 200 નો ફાયદો. બરાબર? તો હવે મારી પાસે આનો ભાગાકાર થઈ શકશે ને ભાગાકારનો જવાબ મળશે 2.624. 2.624 સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 2.62. આ 4 જરૂર નથી સેકન્ડ. કેમ? તો કે અહીંયા 2 દશાંશ સુધી માપ્યા છે તો અહીંયા પણ 2 દશાંશ સુધી લઈ લીધા છે. બીજું, હવે દરેક માપનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ શું હોઈ શકે? તો સૌથી પહેલા મારે પહેલા માપનમાં જોઈતી હોય તો હું આને નામ આપું ડેલ્ટા ટી. ધન જ લઈશ એવું મેં તમને પહેલા કીધું. ઇઝ ઇક્વલ ટુ 2.63 પહેલું માપ છે, માઇનસ 2.62. વાલો બાદબાકી મેં તમને બતાવ્યું એવી રીતના કેલ્ક્યુલેટર થી કરશો તો 0.01 અધરવાઇઝ થઈ શકે છે સેકન્ડ. એના પછી ડેલ્ટા T2 ઇઝ ઇક્વલ ટુ 2.56 માઇનસ 2.62. 2 અને 4 0.06. એકચ્યુઅલી આ બેની બાદબાકી આવશે માઇનસ, પણ નક્કી કર્યું છે કે આપણે આનું મૂલ્ય જ લેવાનું છે ને મૂલ્ય હંમેશા ધન જ હોય એટલા માટે આ પ્લસ, રાઈટ ને? એના પછી છે 2.42 માઇનસ 2.62, રાઈટ? તો એના આન્સરમાં તમને મળી શકશે સીધે સીધું 0.20 સેકન્ડ. એના પછી ડેલ્ટા T4 2.71 માઇનસ 2.62 બાદબાકી થઈ અને આન્સર મળશે 0.09 સેકન્ડ. ડેલ્ટા T5 is equal to 2.80 માઇનસ 2.62 બાદબાકી થઈને જવાબ મળશે 0.18, રાઈટ? હવે પછી અહીંયા લખી શકીએ સરેરાશ નિરપેક્ષ ત્રુટિ. આ દરેક અવલોકનમાં માપનમાં ઉદ્ભવતી નિરપેક્ષ ત્રુટિ, સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ આ બધાનો સરવાળો ડિવાઇડેડ બાય 5, રાઈટ? તો આનો જવાબ આપણને મળશે 0.54 divided by 5 is equal to 0.11 second, right? એટલે કે આવર્તકાળ t is equal to સાચું માપ એટલે સરેરાશ માપ પ્લસ ઓર માઇનસ 0.11 સેકન્ડ. આ આપણો જવાબ. જો આને તમે આની અંદર ઉમેરી દો છો
એટલે કે આવર્તકાળ નું મૂલ્ય આની અંદર ઉમેરી દો તો 2 પોઈન્ટ અહીંયા આવશે 7 અને અહીંયા આવશે 3 2.73 થી સેકન્ડ અને 2 પોઈન્ટ બાદબાકી કરશો તો 2.51 ની વચ્ચે મળે. આ બધું માપ સાચા માપની વચ્ચેનું થઈ શકશે એવું કહેવાય. કેટલાક માપ બહુ વધારે છે, જોઈ શકો છો 8 0 સુધી પહોંચ્યા છે, રાઈટ. 4 2 સુધી પહોંચ્યા છે, રાઈટ. આ બધે માપ બહુ દૂર કહેવાય. આ માપની વચ્ચે હોય એ લગભગ સાચા માપ કહેવાય. હજુ પણ આની પાછળનો એક ડિજિટ અને આની પાછળનો એક ડિજિટ હજુ પણ કાઢી નાખીએ છીએ. કેમ? તો કે ત્રુટી અહીંયા અને અહીંયા જ હોય છે મોટા ભાગે. આની ત્રુટી છે નહીં એવું માની લઈએ તો હવે તમને જે t નો જવાબ મળશે તે t is equal to 2.6 પ્લસ ઓર માઇનસ 0.1 સેકન્ડ મળી શકે. તમને થાય સર આ નંબર કાઢી કેમ નાખવાના? તો ફિઝિક્સમાં ક્યારેક ક્યારેક આવું આવશે કે તમે જે થિયરીમાંથી સૂત્ર લઈને દાખલો ગણો છો એનો સંદર્ભ અહીંયા જે લીધો સૂત્રમાં અને આની સમજૂતી જે આવે ને એ એના પછી આવે છે. આવું ક્યારેક થાય છે, દર વખતે નહીં, ક્યારેક. એટલે આ કાઢી નાખવાનું કેમ એવી સમજૂતી બે થિયરી પછી આવશે. એટલે હાલમાં શોર્ટકટ સમજાયું કે 2.6 લીધું તો 0.1 લીધું તો આ થયું. એકચ્યુઅલી આને રિમૂવ કરવાનું કારણ અલગ છે જ, પણ હાલ પૂરતું આપણે એને અદ્યાહાર રાખીએ છીએ, અટકતું રાખીએ છીએ, રાઈટ, છોડી દઈએ છીએ એવું સમજીએ. તો આ બધું થયું નિરપેક્ષ ત્રુટિ સાથે. હવે આપણને શોધવું છે સાપેક્ષ ત્રુટિ. એનો ભાગાકાર ગુણાકાર બધું તમારી ઉપર હું છોડી દઈશ, તમારી જાતે ગણતરી કરવાની રહેશે, રાઈટ. હવે હું લખીશ સાપેક્ષ ત્રુટિ. મારા વાલાઓ સિમ્બોલ થઈ શકશે ડેલ્ટા ટી. યાદ કરો સૂત્ર. તો આનું સરેરાશ એટલે t ના છેદમાં બીજું શું હતું તો કે ડેલ્ટા ટી મીન. તો હવે ભાગાકાર શું થઈ શકશે આપણી પાસે? તો ડેલ્ટા ટી, આ t કેટલા છે તો કે 2.6 લઈ લેવાના, ચાલશે. 2.6 ડિવાઇડેડ બાય શું થઈ શકશે તો કે 2.6 ડિવાઇડેડ બાય એનું સાચું મૂલ્ય લેવાનું છે અને એની સાથે અહીંયા છે t, રાઈટ, અને અહીંયા છે ડેલ્ટા t. સોરી, આ મૂલ્ય છે આપણે 2.6 લેવાનું છે. તો 2.6 ડિવાઇડેડ બાય ડેલ્ટા t એટલે 0.1, ડેલ્ટા t મીન શોધે 0.1. તો અહીંયા લખીશ 0.1. આનો જે ભાગાકાર આવશે એ તમારો આન્સર થઈ જશે. છેલ્લી એક ત્રુટિ બાકી રહી આપણે શોધવાની, તો એ શું હોઈ શકે એ પણ તમને સમજાવી દઉં. છેલ્લી ત્રુટિ જેને નામ આપ્યું છે આપણે ટકામાં શોધવાની. ટકામાં જે ત્રુટિ શોધી એને શું નામ આપ્યું બચ્ચા પાર્ટી? બોલો જો ઝડપથી. નિરપેક્ષ, સાપેક્ષ, પછી છેલ્લું નામ પ્રતિશત ત્રુટિ. તો હું અહીંયા લખીશ પ્રતિશત ત્રુટિ, રાઈટ, ઇઝ ઇક્વલ ટુ સૂત્ર લખીશ ડેલ્ટા ટી ગુણાકારમાં 100 અને પરસેન્ટેજ. હવે આનો જવાબ ભાગાકાર કરીને કરશો એટલે ડેલ્ટા ટી અને ગુણાકારમાં 100 એટલે તમને આન્સર મળી જશે, રાઈટ. આવા દાખલા 3 માર્ક્સમાં પૂછાતા હોય છે એટલે તમારે ધ્યાનપૂર્વક તૈયાર કરવાના રહેશે. આવા દાખલા સ્વાધ્યાયમાં પણ છે, રાઈટ. તો હવે એકાદ બે દાખલાનું વર્ક તમને હું મટીરીયલની સાથે પ્રોવાઈડ કરી રહ્યો છું, રાઈટ. એકાદ બે દાખલા શાંતિથી ગણજો, મજા આવશે કામ કરવા, બરાબર. મળીએ પાછા નેક્સ્ટ લેક્ચરમાં મારા વલાઓ, કેવલા વલાઓ, ડોક્ટર્સ એન્ડ એન્જિનિયર્સ, રાઈટ. વેરી ગુડ.